આપણે ભગવાન કે ભૂતમોમાં કે પછી આપણે કંઈ બી કહે તેના માટે આપણે આ ઉજવણી કરતા હોઈએ છીએ. હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ અને રામ રામ. આજે આપણે મકાઈની ઉજવણી કરવાની છે, તો તેના માટે આપણે આવી ગયા છે. એમ તો ઢેબરા જો કે ઘેરથી બનાવીને લાવ્યા છે, પણ અહીંયા આપણે ખેતર ઉજવણી કરવી પડે, કારણ કે અહીંયા શું છે કે આપણે ભગવાન કે ભૂતમોમાં કે પછી આપણે કંઈ બી કહે તેના માટે આપણે આ ઉજવણી કરતા હોઈએ છીએ. તો આપણે આ રીતના ઉજવણી કરીએ છીએ. ભૂતમોમાને, ભગવાનને અને શું કહીએ આપણે કે જમીન માતા કે કંઈ બી હોય એને આપણે ઉજવણી દ્વારા જય મા ભવાની જગદંબા, જય ધરતીમાં, એટલે આ રીતે આપણે ઉજવણી કરીને એ કરતા હોય છે. તો લઈ દોડો લઈ આપણે મકાઈનો ડોળો હોય તો ડોળાને બી ચેકીને થોડું એને પહેલાં ભગવાનને આપી દેવાનું અને પછી આપણે ખાવાનું. તો આજે આપણે ઉજવણી કરી દીધી છે મિત્રો મકાઈની. તો ડોળા ખાવા માટે તમે બધા આવજો, તમને આમંત્રણ આપીએ. આજો, આ રીતે આ દીવો સળગાવ્યો છે, આ અગરબત્તી છે અને આ ધૂણી કરી છે. અને આપણે ઢેબરા તો ઘેર બનાવીને લાવ્યા હતા, એટલે ઢેબરા કારણ કે અહીંયા બધું પવનમાં બનાવવાનું બધું અઘરું પડે, એટલે આપણે ઘરેથી બનાવીને જ લાવ્યા છે. તો આપણે ઉજવણી કરી દીધી છે, એટલે તમને આમંત્રણ કે આપણે મકાઈ થઈ ગયેલી છે ડોળા, તો ડોળા ખાવા માટે તમે આવજો. આજો, આ રીતના આ મકાઈ થઈ ગઈ છે ડોળા એકદમ તૈયાર. તો આપણે તમે ડોળા ખાવા માટે આવો, ઉજવણી થઈ ગઈ છે. તો આપણો વિડીયો સારો લાગે તો એક લાઈક કરજો અને બીજા મિત્રો સુધી શેર કરજો. અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં, આગળ બી બતાવીએ તમને કે કેવી રીતના આપણે ડોળા ચેકીએ ને એ. જો, આ રીતે આપણે અહીંયા ખેતર જ ડોળા ચેકી નાખ્યા છે. અને ડોળા ખાવા માટે તમે આવજો. તો બીજું તો આ મકાઈ આપણે થઈ ગઈ તૈયાર, એટલે આજનો વિલોગ બનાવવાનો આપણો એટલું જ હેતુ હતો કે આપણે મકાઈની ઉજવણી કરીએ છીએ તો આપણા મિત્રોને આમંત્રણ આપીએ કે તમે ડોળા ખાવા માટે આવો. તો બસ આજના વિલોગમાં બીજું તો કંઈ નહીં, પણ આપણે આ મકાઈની ઉજવણી કરી છે એટલે તમને ખાસ તો આમંત્રણ આપીએ છીએ. અને આપણા વિલોગમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા મિત્રો સુધી શેર કરીને એક લાઈક કરજો. તો મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ અને રામ રામ.